તો ગાઈસ, સૌરાષ્ટ્ર ટ્રીપમાં તમારું સ્વાગત છે. બાય રોડ આવી રીતે અમારી કંઈક જર્ની રહેવાની છે આખો સૌરાષ્ટ્ર ફરવામાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અમારા બ્લોગ્સ ડેલી આવશે, જોવા માટે ઉત્સાહિત છો ને? હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. મળીથી દ્વારકા બાય રોડ જર્ની અમારી ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે દ્વારકાધીશના પણ દર્શન થઈ ગયા છે ને હવે આજે અમારે નીકળવાનું છે સોમનાથ તરફ. અને સોમનાથ છે ને દ્વારકાથી છે 231 કે 33 કિલોમીટર જેવું છે. તો ચાલો સોમનાથ દાદાના દર્શન કરવા જઈએ. તો ફિલહાલ અમે છીએ દ્વારકામાં ને જો દ્વારકાધીશની જોડી બેરાય છે મસ્ત દર્શન કરી લો તમે પણ. વાગી ગયા છે બપોરના 12:30 અને ગરમી એટલી બધી લાગતી છે ને યાર. એ તો અહીંયા બેઠા છો ને આ જો અહીંથી મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો. અત્યારે અહીંયા સારું લાગતું છે થોડું, પણ આમ બહાર જશે ને એટલી ગરમી લાગતી છે ને યાર કે ના પૂછો વાત. કે ગરમી કેવી છે નહીં યાર? હે હા ને ગાઈસ, ટ્રાફિક એટલું છે ને યાર, પબ્લિક એટલું બધું આવ્યું છે ને કે ખબર નહીં ક્યાંથી આવી ગઈ છે. એટલું પબ્લિક છે કે રૂમ બી નથી મળતા અહીંયા યાર, વિચાર કરો ને. ચાલો હવે છે ને ધીરે ધીરે નીકળીએ સોમનાથ તરફ. ચાલો તમે છે ને થોડા બહાર આવી ગયા છો દ્વારકાની, અને યાર દ્વારકાથી જવાનું તો મન નહીં થાય, પણ શું કરે યાર, જવું તો પડશે. જશું નહીં તો ફરી પાછા ક્યારે આવશું. ને આ વાદળ જુઓ યાર, એટલા મસ્ત છે ને, એકદમ બ્લુ ને વ્હાઈટ, આમાં જોરદાર છે. ને પવન આવ્યા કરે છે ઠંડો ઠંડો, એટલે સારું લાગતું છે. એટલી બધી ગરમી નથી ને પબ્લિક એટલે દ્વારકામાં તો બહુ ભારે પબ્લિક છે યાર. તમે અત્યારે આવવાનું વિચારતા હોય તો થોડાક ટાઈમ માટે નહીં આવતા યાર. બહુ ગરમી બી ઘણી છે ને પબ્લિક પણ બહુ જ છે યાર. ને વાદળ જો બહુ જ મસ્ત છે. વાગી ગયો છે બપોરનો 1:30 અને અમે ઊભા રાખી ગયા છે જો પેટ્રોલ પંપ પર. કારણ કે ફ્યુલ છે ને એકદમ લો થઈ ગયેલું હતું એટલે ભરાવી લીધું છે. 470 રૂપિયાનું 4.5 લીટર પેટ્રોલ ભરાવી દીધું છે. હવે છે ને અમારે સ્ટે કદાચ તો માધવપુરમાં રોકાવાનો વિચાર છે. જોઈએ હવે શું થાય છે. જઈએ તો ખરા. ને જો મસ્ત બાઇક છે ને થોડુંક ગંદી થઈ ગઈ એટલે જરાક સાફ કરી દઈએ. વાગી ગયા છે 3 અને અમે ઉભા રાખી ગયા છે ચા પીવા માટે. ગરમા ગરમ ચા લઈ લીધી છે. જુઓ આપણી બાઇક ત્યાં મૂકી દીધી છે. ગમે એવો તાપ હોય કે જે તે પણ ચાના શોખીન છે યાર, ચા તો જોશે જ. ને અહીંયાથી માધવપુર છે ને હવે ખાલી 50 કિલોમીટર રહી ગયું છે, તો 1 કલાકમાં તો પહોંચી જશું માધવપુર. ને અત્યારે છે ને દરિયાની બાજુમાં રહીને રસ્તો જશે, બતાવું તમને. બ્લોગમાં બન્યા રહો, મજા આવશે. દરિયાની સાથે સાથે રસ્તો જશે, બતાવું. ચા પીને અમે છે ને થોડા આગળ આવી ગયા છે ને મસ્ત બેઠા છે અહીંયા. જો એટલો મસ્ત વડનો છાંયો છે ને અહીંયા. મસ્ત થોડી વાર રેસ્ટ કરીએ પછી જઈએ આગળ. કારણ કે હવે છે ને માધવપુર ઓનલી ખાલી 50 કિલોમીટર જ છે. 50 નહીં, કેટલું 50 જ, હા 49 48 જેવો છે. ચા પીને અમે 1-1.5 કિલોમીટર જ આગળ આવ્યા છે. અહીંયા મસ્ત છાંયો છે એટલે અહીંયા બેઠા છે, મસ્ત રેસ્ટ કરીએ. રસ્તાની બાજુમાં જ છે દરિયો, બતાવું તમને. હા જો વાગી ગયા છે સાંજના 5:45 અને અમે પહોંચી ગયા છે અત્યારે માધવપુર બીચ. બતાવો તમે માધવપુર બીચ. આ જુઓ, આ છે ને એક બાજુ બી છે બીચ, પણ અમે થોડુંક આ બાજુ આગળ આવતા રહ્યા છે. જો અહીંયા બહુ પબ્લિક નથી એટલે અહીંયા છે ને સનસેટ વ્યૂ અહીંયા બહુ જોરદાર છે. થોડી વારમાં સનસેટ થશે ને એ બતાવું તમને.
અમે આવી ગયા હતા માધવપુર બીચ, અને માધવપુર બીચનો જે સનસેટ વ્યૂ છે ને યાર, એક નંબર સનસેટ છે ને. મોજા એટલે મોટા આવે છે ને યાર. અહીં જો, આ જો યાર સનસેટ વ્યૂ. મોજા બહુ ખતરનાક આવે છે યાર, બહુ ભારે. આ જો બહુ જ મસ્ત ફોટા પાડી લીધા છે અને વિડીયો પણ ઉતારી લીધા છે. ને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ઇન્સ્ટાગ્રામમાં ચેક કરી આવજો, અભિએક્સ25. આ જો માધવપુરનો બીચ જો, એક નંબર. ગાઈસ વાગી ગયા છે સાંજના 6:30 ને ફોટા પાડીને લીધા છે બરાબરના. ને હવે છે ને જઈએ થોડાક આગળ, પછી નાઇટ સ્ટે કા કરીએ તે જોઈએ યાર, વિચારીએ. આ જુઓ માધવપુર બીચ. અમે છે ને માધવપુરથી નીકળી આવ્યા હતા અને સોમનાથ તરફ જતા છે. ને રસ્તામાં છે ને આ જુઓ એકલા તરાપાના બગીચા છે. આ જુઓ એકલા તરાપા જ. આ જુઓ જે બાજુ એકલા તરાપા દેખાતા છે. આપણા બાજુ તો યાર કેરીના બગીચા હોય, પણ આ બાજુ છે ને એકલા તરાપા જ છે. આ જો ને રસ્તામાં છે ને એટલા આઈસર ભરીને તરાપા ભરેલા હતા ને યાર, કે ના પૂછે વાત. આ જો કેટલા બધા તરાપા છે યાર. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. તો ગાઈસ વાગી ગયા છે 7:45 અને અમે બેસી ગયા છું જમવા માટે. જો જમવામાં છે ચોળીનું શાક ને રીંગણ બટાકાનું શાક ને આ સરગવા છે. તો ચાલો મસ્ત મજાનું જમવાનું જમી દઈએ. ગુજરાતી થાળી લઈ લીધી છે અમે. ને જો મસ્ત ઠંડી છાશ છે કે. ચાલો તો જમી લઈએ, પછી મળીએ તમને. તો ગાઈસ વાગી ગયા છે રાતના 9 અને મસ્ત મજાનું જમી લીધું હતું ને થોડાક આગળ આવી ગયા છું. ને જો અહીંયા છે ને મંદિર છે. આ જુઓ મંદિર છે ને આ હાઈવે છે. હાઈવેની બાજુમાં જ અમે છે ને એક મસ્ત મજાનું ટેન્ટ પાડી દીધું છે. આ જો આવું કંઈક છે અંદર, આવું છે અંદર મસ્ત. હવે અહીંયા ઊંઘવાનું છે અમારે આજે ટેન્ટમાં. ને મિત ગયો છે પાણી લેવા, એ અત્યારે આવી જશે. ને કાલે જશો અમે સોમનાથ દાદાના દર્શન કરવા માટે. તો આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ, નવા બ્લોગ, નવી એનર્જી સાથે. અને હા, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.